ગાઈઝ અત્યારે હું છું ઓલ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં. આજે હું એવી જગ્યાએ નાસ્તો કરવા આવ્યો છું કે જે છે કબ્રિસ્તાન. એની અંદર છે 26+ કબરો અને બાજુમાં છે ટેબલ. ત્યાં બેસીને મારે બન મસ્કાના ચા ટ્રાય કરીશું કે અહીંયા કેવો એક્સપિરિયન્સ રહેશે. બહુ લોકો આવે છે. 4.3 રેટિંગ છે. 1941 થી આ રેસ્ટોરન્ટ ધમધમાવી રહી છે અમદાવાદમાં. લેટ્સ સી, ટ્રાય કરીએ ત્યાંનું ફૂડ. કબ્રિસ્તાનની ચા કેવી હશે આપણે આજે ટ્રાય કરીએ. એન્ડ સાચે મને બી આમ અંદરથી કહેવાય ને ધક થઈ રહ્યું છે કે કેવી હશે ચા. અમે લોકો અંદર આવી ગયા. આટલી બધી પબ્લિક બેઠી છે, કંઈક તો હશે. અને ખબર ક્યાં છે હું તમને બતાવું પછી, કેમ કે અત્યારે લોકો બહુ છે. શૂટ કરે તો બધાને ઓકવર્ડ ફીલ થશે. આ છે આપણો મસ્કા બન. ચા આવે છે, વેટિંગ છે. એટલું ફેમસ છે અહીંયાનું કે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. ચા બી બહુ જ ફેમસ છે. બન મસ્કા છે, આ મસ્કા બન નથી, બન મસ્કા છે. એટલે લોકોને બી પૂછીએ કે કેવું છે આની ચા અને બન મસ્કા. સિરિયસલી અહીંયા 26+ ખબર છે. વિચારો તો લોકો આટલા અહીંયા આવે છે. કેમેરામેન ને બી આજે નાસ્તો કરાવીશું. ઓકે ગાઈસ, તો આ છે ચા. આને કેવી રીતે તમે ખાઈ શકો એ બી એક અહીંયાનું છે ને એક અલગ વસ્તુ છે. તમારે બન મસ્કા લેવાનું છે અને ચાની અંદર ડીપ કરવાનું છે. આવી રીતે લોકો અહીંયા નાસ્તો કરે છે. તો આપણે બી ટ્રાય કરીએ. ટેસ્ટ બહુ જ ડિફરન્ટ છે અને ચા બી એકદમ કડક છે. અને આ જે કોમ્બિનેશન છે ને ચાની અંદર બન મસ્કા ડીપ કરીને જે ખાવાની એ અલગ છે. મેં પહેલી વાર અમદાવાદમાં જોયું છે. તમે આઈ થિંક કદાચ નહીં ખાધું આવી રીતે. હાઇજીન પૂરી છે અહીંયા. ચોખ્ખાઈ એટલી બધી છે કે વાત ના પૂછો. કેમ કે અહીંયા લોકો જે આવે છે વર્થી જ છે. વોશરૂમ હોય કે પછી વોશ બેસિંગ સુપર છે. ચલો મારો નાસ્તો પતી ગયો. લોકોનો રિવ્યુ લઈએ છે. મારી જોડે છે अब्बास. આ रेस्टोरेंट लगभग 76 ईयर्स से 1947 में इसका बुनियाद रखी गई. ઓકે. અને મેં સાંભળ્યું છે કે અહીંયા જે ફેમસ જે છે એ બન મસ્કા છે. हाँ, मस्का बन और चाय. ઓકે. એન્ડ આ છે આ જે કબર છે એ કોની છે? આ કવરો છે ને હકીકતમાં જે વલી અલ્લાહ છે ને એમના મુરીદો એમના સંતાનો એવા બધા છે અને મુસલમાનો બી છે પહેલા, કારણ કે અહીંયા કબ્રસ્તાન હતું. અને મેં એવું સાંભળ્યું છે કે તમે અહીંયા નાસ્તો કરવા આવો ત્યારે તમારી મનની જે બી તમારી ઈચ્છા હોય તમે કહેતા હોય તો એ પૂરી બી થતી હોય છે તમારી ઈચ્છાઓ. તો એ વાત સાચી છે? હા, વાત સાચી છે. લોકોની મુરાદો પૂરી થાય છે ને. થાય છે. તો મારી બી એવી છે કે મારે મિલિયન્સ ઓફ સબસ્ક્રાઈબર થઈ જાય. એન્ડ લોકો જેટલા બી આવે છે બધા અહીંયા લોકો દૂર દૂર. હા, દૂર દૂરથી શું વિદેશોમાંથી પણ આવે છે. એન્ડ આ છે ખબર. અને આપણે અંદર જોઈએ કે કેવી રીતે બનાવે છે. તો અહીંયા બન મસ્કા બનાવે છે. તો મેં ચા નાસ્તો કરી લીધું છે. તમે લોકો કરો ત્યાં સુધી હું પહોંચી જાઉં નેક્સ્ટ લોકેશન પર. આપણી નેક્સ્ટ લોકેશન છે 125 વર્ષ જૂની. જો કે એટલું હું મને અહીંયા દેખાય છે એટલું તમને કહું છું. પણ આ લોકેશન એવી છે કે ગુજરાતી ડીશ જે છે ટ્રેડિશનલ એની શરૂઆત જ આ લોકોએ કરી હતી, અહીંયાથી થઈ હતી. આ બી બહુ ઓલ્ડ છે. બહુ દૂર દૂરથી લોકો અહીંયા, બહુ બધા વિડીયો બી છે, બહુ બધી હાઇપ છે. 4.3 રેટિંગ છે. તો અહીંયા બી ઓલ્ડ છે એન્ડ ગુજરાતી ડીશની શરૂઆત જ અહીંયાથી થઈ હતી. તો લેટ્સ સી. આ છે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ. આપણે ત્યાંના ઓનર જોડે બી વાત કરીશું. બહુ જ હાઈપ બનેલી છે. આપણે જોઈએ કે સાચું છે કે ખોટું. એન્ડ હાઇજીન બી કેવું છે એ બી આપણે જોઈએ. અહીંયા છે ને જલેબી બનતી હોય છે. અત્યારે કેવું છે આજે સન્ડે નથી, સન્ડેના બહુ ક્રાઉડ હોય છે અને અહીંયા જલેબી બનતી હોય છે. એન્ડ લાઈવ અહીંયા બને છે. હાઇજીન બી બહુ છે. અહીંયા ક્લિયર દેખાય છે. આપણે એમની જોડે વાત કરીએ કે આ રેસ્ટોરન્ટના ઓનરનું નામ શું છે, કેટલા ટાઈમથી અહીંયા ઓપન છે એન્ડ ક્યાં ક્યાંથી લોકો આવે છે અહીંયા. સેલિબ્રિટીથી લઈ મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહથી લઈને બધા સુપરસ્ટાર બી કિશોર કુમાર, રાજ કપૂર આવેલા છે. મતલબ બહુ સુપર પોપ્યુલર છે. હાઈપ બી બહુ છે, રેટિંગ બી બહુ છે. તો આપણે એમની જોડે વાતચીત કરીએ. ગુડ મોર્નિંગ. તમારું નામ શું છે? મારું નામ સુરેશ મેં. એન્ડ આ રેસ્ટોરન્ટ કેટલા ટાઈમથી ઓપન છે? આ રેસ્ટોરન્ટને 126 વર્ષ થઈ ગયા છે. 1900ની સાલમાં એને ઓપન કર્યું હતું. મારા ગ્રેન્ડફાધરે એમણે સ્ટાર્ટ કર્યું હતું અને આજે રન કરીએ છીએ. અમારી ચોથી પેઢી છે કે જેને એને રન કરાય છે. આ બધા ફોટા જે લાગેલા છે એ બધા અહીંયા આવેલા છે સેલિબ્રિટી એન્ડ જેટલા બી પોલિટિશિયન છે બધા.
આ બધા અહીંયા આવેલા છે કેમ કે ગાંધીજી આપણે આઝાદી થઈ હતી ત્યારે અહીંયા વિશ કરવા નીકળ્યા હતા, તો અહીંયા વિઝિટ કરીને ગયા હતા. પછી સરદાર વલ્લભભાઈ પટેલ અહીંયાના મેયર હતા એટલે આવ્યા હતા. મોદીજી અને અમિત શાહ તો અહીંયા રેગ્યુલર હતા. આશરાની એક આપણું મૂવી હતું ગુજરાતી મા બાપ કરીને, એનેમાં એમણે અહીંયા રોલ પ્લે કર્યો હતો કે હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો, ચલો અમદાવાદ બતાવો ચાલો. પછી કિશોર કુમારે એનું ગીત ગાયું, ગાયન ગાયું, તો એ બી અહીંયા વિઝિટ કર્યું. રાજ કપૂરે વિઝિટ કર્યું. ઇન્દુલાલ યાજ્ઞિક અહીંયા આવતા હતા. બચ્ચન સાહેબ હાલમાં 2012માં અહીંયા પતંગ ઉડાવવા આવ્યા હતા, તો એમણે બી અહીંયા નાસ્તો કર્યો હતો. અહીંયાની ફેમસ જે આઈટમ છે એ વધારેમાં વધારે કઈ છે? આપણું ફાફડા જલેબી ફેમસ છે કેમ કે પેલા ડાઇનિંગ હતો ત્યારે દાળ અને ફાફડા જલેબી ફેમસ હતી, પણ 2002માં ગોધરાકાંડમાં દાળ તો બંધ કરી દીધી, પણ ફાફડા જલેબી આપણું ફેમસ. અને ફાફડા જલેબીનું એવું છે કે બધી જગ્યાએ ફાફડા જલેબી તમને અલગ મળતા હતા. ફાફડા ફરસાણ વાળા ત્યાં, જલેબી મીઠાઈ વાળા ત્યાં. આ જે કોમ્બિનેશન જે થયો છે એ અહીંયાથી ચાલુ થયો છે. ફાફડા જલેબીનો કોમ્બિનેશન અહીંયાથી. આજે વર્લ્ડમાં, આખી વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ તમને ફાફડા જલેબી જોડે જ મળશે. અને આ ડિશની જે ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે, જે કોમ્બો છે, એ અહીંયાથી શરૂઆત થયેલી છે એવું સાંભળ્યું છે. હા, કોમ્બો ગુજરાતી જે કોમ્બો છે સ્નેક્સનો એ અહીંયાથી જ ચાલુ કર્યો છે. ઓકે, તો અમારે શું ટ્રાય કરવું જોઈએ? કોમ્બો કરવું જોઈએ? શું છે અહીંયાની પ્રાઇસ શું છે? અહીંયા કોમ્બો 380 નો છે. અને એ હું હજી કહું છું, કોઈ બી આવે સિંગલ પર્સન ના આવે કોમ્બો ખાવા, કેમ કે કોમ્બો એક દી ના પતે. 2-3 લોકો જોઈએ. 3 જણ હોય તો જ કોમ્બો ખવાય, કેમ કે એ બહુ હેવી પડી જાય છે. વર્ષોથી છે મેન્ટેન, એ તો આપણે લોકો ટ્રાય કરીને જોઈ લઈશું. છે જો કે લોકો કહેતા જ હોય છે, પણ એમને બી પૂછીએ કે ટેસ્ટ છે એ કેવી રીતે? ટેસ્ટ તો હજી એ જ છે, અને એના કરતાં અમારા જૂના જે કસ્ટમર બેઠા છે એમની જોડે તમે વાત કરો તો વધારે મજા આવશે, કેમ કે એ તમને કહેશે કે ટેસ્ટ કેવો છે. આપણે એમની જોડે બી વાત કરીશું. તો લેટ્સ સી, આપણે બી ટ્રાય કરીએ ફૂડ. અહીંયા બને છે ફાફડા. અહીંયા ફાફડા બને છે. તો આપણી ડીશની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે, તૈયારી કે શું શું આવશે. હાઇજીન તો પૂરું છે યાર. જો સૌથી પહેલા આવશે કઢી આવશે ને? હા સાહેબ, ગુજરાતી કઢી એક નંબર. આપણે ગુજરાતી ફટકી ભરી ભરીને પીવીએ સાહેબ આ કઢી. ના ઘણી પાત્રા સાહેબ, 2 નંગ પાત્રા આવશે, ખાંડવી આવશે, સેવ ઉસળ આવશે સાહેબ, સૂકી ભાજી, 2 પ્લેટ ખમણ આવશે, સ્મૂથ ખમણ, છોલે આવશે, આ બટાકા રસાવાળું શાક આવશે, ફૂલવડી આવશે, સ્મૂથ પાપડી આવશે, સમોસાની કઢી, સમોસા, બટાકા વડા, મેથીના ગોટા, સાહેબ બધું બાકી જ છે. ડીશ એટલે બાકી ના રહેવી જોઈએ. ના સાહેબ, લાઈવ ફાફડા, મળી મસાલા, આજે મળી મસાલા નાખેલા છે. હવે 4 પૂરી આવશે. કે અહીંયા લાઈવ જલેબી બની રહી છે. આ દેશી ઘી છે ને? ઓકે, દેશી ઘીમાં જલેબી બની રહી છે પ્રોપર. અહીંયા જેવી બને છે એવી ત્યાં જાય છે, પછી અંદર કસ્ટમરને સર્વ કરે છે. તો લેટ્સ સી, ટ્રાય કરીએ કે ફૂડ કેવું છે. પહેલા શરૂઆત કરીએ જલેબીથી. મારી સામે બની છે દેશી ઘીમાં લાઈવ. જલેબીમાં ગુલાબનું જે વોટર હોય ને એવો મને એનો ટેસ્ટ આવે છે, અને એકદમ ક્રિસ્પી અને એકદમ ઘીનો, પ્યોર ઘીનો ટેસ્ટ આવે છે. અને હવે આપણે એક બાઈટ લઈશું પૂરી અને સૂકી ભાજી, કેમ કે મેં આજ સુધી કોઈ દિવસ બટેકાની સૂકી ભાજી આજ સુધી મેં ટ્રાય નથી કરી. તો ફર્સ્ટ બાઈટ લઈએ, ટેસ્ટ કેવો છે એ જોઈએ. સિરિયસલી જેટલી ઓલ્ડ જગ્યા છે એટલો ઓલ્ડ ટેસ્ટ બી છે. સિરિયસલી ભાજી આજ સુધી ટ્રાય નથી કરી, પણ બેસ્ટ છે. સેકન્ડ ટ્રાય કરીશું ફાફડા કઢી. આ એવું નથી કે તારક મહેતાના જેઠાલાલ ખાય એટલે ખાઉં છું. આ મને બી મારું બી ફેવરેટ છે. જોડે જલેબી. આજ સુધી મેં ફાફડા ખાધા છે, પણ આટલા એકદમ ક્રિસ્પી અને એકદમ મોઢામાં મૂકતા જ એકદમ કહેવાય ને કે આમ ક્યાં જાય કંઈ ખબર જ નથી પડતી. કઢીનો બી ટેસ્ટ બહુ સુપર છે. લોકો અહીંયા કઢી પીવા માટે બી આવે છે. એવું ત્યારે ઓનર જોડે વાત કરી હતી. કેમેરામેનને બંને ટ્રાય કરીએ બધું પતાવવાની. તો અમે લોકો અહીંયા મસ્ત જમી લીધું છે અને બહુ સુપર જગ્યા છે. અને આવા વિડીયો તમે આગળ જોવા માંગો છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. કીપ લવિંગ, કીપ વોચિંગ, ટેક કેર, બાય બાય.